શીશને હાથે તમે સદગુરુને સેવો તો પદ કામો નિર્વાણ રે શીશને હાથે સદ ગુરુજીને સેવી લ્યો પદ કામો નિર્વાણ રે કહે ગણપત તમે સમજી લો સંતો કહે ગણપત એ સમજી લો સંતો તો અધિક પ્રીત બંધાણે મારા સંતો અધિક પ્રીત બંધાણે મારા સંતો મર દીવાર સમાણે મરધી વારસ ને ઓહો મરધી વારસ ને માણે મારા સંતો ભાગે કે મરધી વારસ માણે આટલી કિંમત માથો જાતા પણ જો ગુરુની સેવા થાય ને એને નિર્વાણ પદે માથો ગુરુની બહુ મોટી કિંમત છે. એનો તમને પુરાવો આપો. એક સમન ભગત કરી દરજી ભગત થઈ ગયા. બે માણસો બાપ દીકરો બે ભગત મજૂરી કરીને જે કઈ કમાણી કરે એ આખો દિવસ વાપરી નાખે. બીજી ઘર કામે તો પૈસા થવાના ધન હંગરે નહીં કઈ રાખે નહીં બધું વાપરી નાખે. ખાવા બધું પોતાનું પાડું પડતું રાખે હવે કામી જવું છે પૈસા મળવાના કામ હાઈવે કરી એક સાધુ એના ગુરુ ને બીજું બાપુ કોઈ ધન સંગ્રહ ન કરે અન્ન સંગ્રહ ન કરે એવો છે. મારો શિષ્ય સમન ભગત છે તે હાલો બાપુ એને મળવા દઈ એ તો હાલો. ઓલા મોડા મોડા રાતે ગયા. ઓલા બે બાપ દીકરો વાળો કરી બેઠા હતા ગયા. અરે બાપુ પધારો પધારો જય રામ સીતારામ સીતારામ. हाँ भाई भोजन पाने के लिए आया हूँ. हाले रे घर में कहीं नहीं हूँ कही समन समन घिरे संत આવ્યા જેના ઘરમાં નહોતા અનાજ તેથી શેર લોટ ને કારણે ઓલા ચોરી કરે સમન. સાધુના માટે ચોરી કરવા ત્યાં થયા કે આપણે આમને સાધુડા ભૂખ્યા હોવી કેમ હોય આપણા ઘરમાં કઈ નથી હાલો ચોરી કરી. એક દુકાન ની અંદર વાંધી ભાંડું પાડીને ઘેરા દુકાનમાં એ શેઠિયો તેથી વળી કઈ ભૂખ નહીં કે મારે ખાવું નથી ને સવારે પાછું આવું આવીને ભૂલી જવા દે. આપડા જો બાવણા ધરા ગયા ખબર પડે અંદરથી દીધા ના કે ભાઈ રોઈ આવી ગયા ને આપણે પછવાડે ભાંડું પાડો નહીં. માલિક પાસે ગયા શેઠ જાગતો હતો. શેઠે સમજી ગયા બે જણા આવી ગયા. હવે હું બોલે મને માં નાખી ભલે જવું લઈ જાય બાકી આપણે કઈ બોલવું નથી. તમને છોકરા શેઠ તો જાગે છે પણ બાપુજી હમિયાની નીંદર છે ને ન ઉડે. તમે કાંટો પકડી રાખો અને હું આમાં બધે લખેલ છે ને એ જોઈ ગઈ તમને માલ દેતો જાવ તમે પડીકા વાળવા મંડી. એ ચોખા લીધા ખાંડ લીધી ઘી લીધી ને એ બધું બે જણાનું સીધું તૈયાર કર્યું. ઓલો પડીકા વાળતો જાય ઓલો પડ્યો થયો મારા આવાસો કોઈ દી જોયા નથી. પડીકા વાળી વાળી જાય છે નમતો જ નતો. બે કાટે જ મારી બે જણા આપણે સીધો કરવો બીજું કઈ છે. બે જણા સીધો તૈયાર થઈ ગયો. કીધું કરે હાલો જો હું બાઈને નીકળી જાઉં ને એટલે મને આ બધા પડીકા દઈ દે. પછી શેઠને ઉઠાડીએ કાં હું આ પાંડું પડ્યું છે કુતરા કરી જતો એને શેઠનું નુકસાન થાય જાદુ અને હું તો એ કે તને પરવાનું ન છોટી પડે તારે હલાવી નીકળી જાવ એમ કરું. એ તો ઉઠાડવા ઉપડે તો ઓઈલો તો જાગતો હતો. બોલો કે આવે મારો થયો ઉભો કે મારો હાથો જાગે
અને પગી ભાગ્યો. એ ફાંડામાંથી નીકળવા ગયો તો એને પગ પકડી લીધા. જોકે મોટી ગઈ એક બારો હતો અને હાથે બી ગયા. આને તો ટાટિયા બોડીને રાડ્યું નાખવા માંડ્યો. થોડો થોડો મારે દુકાનમાં ચોર આવ્યા. રાડ્યું નાખે બબડી તો તોડીને આવે. અને છોકરાએ કીધું સમન સમન હવે શીશ કાઢ દે. એ મત ડગાય તેરા મન શીશને માટે જો સંત જમે તો હોંગું માંજે સમન. માથું કાપી લ્યો મારું, કાકડી પકડાઈ જાવ. એના બાપે મારી તરવાય એ માથું માલ નહીં જોઈ. કેટલી કિંમત છે સમજી જવું. તોય આપણે છેતરાણા નથી. આપણે સાધુ જમીદાર માથું તો ભગવાન જન્મે જન્મે આપે. આવા સંત જન્મે જન્મે નથી મળતા. એને ત્યાં જઈને મહારાજને જમાડી દીધા. પબ્લિક હરિકારી ભેગી થઈ ગઈ. પકડ્યો અને ભાઈ હા એક છોડ બીજો હતો માથું કાપીને વી ગયો માલ ને રહી. હવે માથું છે એ સરનામું છે. માથા વગરનું ધડને કોઈ ઓળખે નહીં. આ છે કોણ કાંઈ ખબર પડતી નહીં. માથું હોય ખબર પડે કોણ છે. આખા ગામમાં ફેરવું પણ કોઈ ધણી થાય નહીં. એ ગામના દરબાર કે ભાઈ કાંઈ નહીં જે હોય આપણે એને હુંડી એકડાવો. આપણા રાજમાં કોઈ ચોરી કરીને હુંડી દેવાય એ ભાઈ સુણી મૂકી એટલે સમન ભગત હાથ સાંભળો. મહારાજ કીધું હો ભગત સમન સમન તારા શહેરમાં મેં અસરત દીઠું. આજ આ ધડને ચડાવે સૂર્ય ફરતા જોડે હાથ. એ બાબતે જો આવ્યો તો ઓલાને પૂરીએ ચડાવ્યું. પૂરીનો કેવો નિયમ છે કે લાકડાનું પાટિયું હોય ને એ માથે ગુનેગારને બઠો ઉરાવે. ડૂટીનો ભાગ જ્યાં હોય ને ત્યાં એ લાકડાના પાટિયામાં ફાંડવું હોય. પછી આમ ચક્કર ચક્કર ફરતું જાય હેઠું ઉતરતું જાય અને એમાંથી હુળીઓ બારણે આવતો જાય. આપણે ઓલું ગીરમીઠી આમ એમ ગીરમીઠી અંદર જાય એમ ઓલું બારણે આવે. એ અહીં નાભીમાંથી પગલાની હુંહર નહીં રહે. જેમ હેઠું જતો એમ જાડો ભાગ આવતો જેબાઈ જેબાઈ મળે એને હુળી કહેવાય. ડાક્ટરની હોય ત્યાં સુધી જીવ હોય ત્યાં સુધી ફેરવા કરવાનો. જાડો ભાગ આવતો જાય પછી ડાક્ટર કે હવે જીવ નથી તે કાઢવામાં આવે. ગળા ટૂંકો દઈ દે અને ફાંસી કહેવાય. અને ભાઈ એને તો ચાલુ કર્યું એંતર પેલું મળતું મહારાજ પગે લાગેલા. અરે સમાન સમાન તારા શેરમાં તો મેં અસરત દીઠું. આજ આ ધડને સડાવ્યું સૂર્ય કઈ ફરતા કા જોડે હાથ કે બાબુ તમને કહું તો ગામના દરબાર ને બધા બાબુ પાસે બાપુ આનો ભેદ અમને સમજાવો. આને આંખું નથી મોઢું નથી કાંઈ નથી છતાંય તમને ભાડે છે. અને કે હવે દરબાર એને હેઠું ઉતારો એનો ભેદ હું સમજાવું. આ ભગત નો દીકરો છે ને અમને જમાડવા માટે ચોરી કરવા ગયા હતા. આ એનો દીકરાનું માથું ને આ ભગત લઈ આવો. દરબાર કે બાબુ તો તમારી ફરજ બેઠો તમારે કરવો એ તો હું કરાય. બીજું એ માથું લઈ આવ્યા જોઈન્ટ રાખીને આંધળી મારીને તમે બેઠો કર્યો. કીધું ને હરીને ભજતા હજી બધી લાજ મેં જાતા નથી જાણી. સુરતા હોય સાંભળ્યાની સાથે વધે છે વેદવાણી. એમ સંતને જમાડવા માટે જો માથા દેવાની તૈયારી હોય ને એ નિર્વાણ પડે. અને આપણે તો ગુરુ જો કદાચ 5 રૂપિયા વધુ માંગ્યા હોય તો મોઢું બગડી જાય. હવે બાવાય સુવારથી થઈ ગયા લ્યો. આ છોકરાને લગ્ન કીધું 100 રૂપિયા દઈ એવું હો કીધા. અમે ને 5 રૂપિયા વરવે દઈ દઈને હોયા જાય. ઓલા કે કોણ આવ્યું હતું? અમારા ગલું. અમારા ગલું આવ્યું. ગલું એટલે કૂતરું. એને પછી બટકો દઈ દે ગલું વયું જાય. એને ગલું કહેવાય, ગરુડ નું કહેવાય. જેને તમે તન મન ધન અર્પણ કર્યા છે એ તમને જે માગે એ તમે ન આપો તો તમારી નેમ કઈ દીધું. તન મન ધન મન કર્યા છે કઈ વધુ પૈસા માંગે તમે એની નિંદા કરો.
એટલે આ રીતે આપણા મહાપુરુષો કહે છે કે ગુરુ મહિમા તો એટલો બધો મહાન છે કે માથું કેદીક માગે તો આપણે ત્યાં થઈ જવું જોઈએ, તો તમે નિર્વાણના અધિકારી છો. આ રીતે ગણપત બધાના નામાસણમાં કહે છે શિષ્યને હાથે તમે સદગુરુને સેવો તો પદ પામો ધીરવાળો. શિષ્યને હાથે સદગુરુજીને સેવી જાઓ પદ પામો ધીરવાળો. કહે ગણપત તમે સમજી લો સંતો, કહે ગણપત રે સમજી લો સંતો. અધિક પ્રીત બંધાણે મારા સંતો, અધિક પ્રીત બંધાણે મારા સંતો, મર જીવા સમાય રે મરજી વારસ ને માણે મારા સંતો, એ મરજી વારસ માણે રે. બસ આ ટૂંકો રસ્તો મરજીવા બનવાની જરૂર છે. આપણો અહમ માત્ર ગળી જાય ને જાણે આપણે મરી ગયા છીએ. જગત ભલે ગમે કે નરસિંહ મહેતા જો મરી ગયા હતા, બધા એને ગમે ગયા મરી ગયા. તમે બગડી ગયો, ખરાબ ગયો, ખરાબ થી ખરાબ રહ્યો, પણ મને નિર્ણય લઈ ગયો હું ભગવાનનું ભજન કરવા ના તો નહીં પણ બગડી ગયો, ટળી ગયો, બધું કે એને કાંઈ અસર થાય નહીં. અને આ જાણે તો ભગતને ફરી કીધું થાય નહીં. અને ભગતના કાયદા પાછા જગતમાં હારા લગડે પડે. તમારે ભગતને મોહ બહુ, એટલે હું ભગતને નાગડું રહેવું. તમારે ભગતને હું મોહ, આવા લુગડા તમે શું કરો, અને હું તમારો કાયદો વચ્ચે મારી પાસે, અને ભગતને આમ આમ તમારે ભગતને વળી હું, તમારે વળી હું કહો. આ રીતે આપણા સંતો કે જગતો ગમે તે બોલે, એ બોલે એને બોલવા દઈએ, આપણે તો રામ ભજનમાં દઈએ. કોઈ દિવસ ક્યાંય દ્રષ્ટિ આપણે ન જાય, આપણા ભજનની અંદરમાં કાયમ રહેવું, એવી આ સંતોની બધાની ભલામણ છે. એટલે આ રીતે બે ભજન ગણપતના તમારી પાસે રજૂ કર્યા. આ તો વળી મને કઈ ઠીક થયું કે બે ભજન ગાઈ ગયો, નકર બાપુ નથી ગાઈ શકતો. હવે જો અમારા બસુભાઈ ગાય, બધા ભજન ગાવ એટલે મને શાંતિથી પૂરો થઈ જાય. બોલો સદગુરુ મહારાજ કી જય, સનાતન ધર્મ अपने अपने गुरु महाराज की जय.